નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે. હું છું કૌશિક મહેતા. આજે આપણે મહેસાણા જિલ્લાના ભાજપના આગેવાન અને રાજ્યસભાના સભ્ય દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એના વિશે વાત કરી છે. એમાં હમણાં નવીનતમ એમણે પ્રકલ્પ શરૂ કર્યો છે કે જૂના કપડા આપી જાઓ અને થેલી લઈ જાઓ. એની પાછળના બે ઉદ્દેશો છે કે એક તો પ્લાસ્ટિક મુક્ત આપણે છીએ અને સાથોસાથ બહેનોને રોજગારી પણ મળી શકે. આવો હેતુ બહુ સરસ છે. મયંકભાઈ સાથે એ મુદ્દે વાત કરી છે. મયંકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે કૌશિકભાઈ, નમસ્તે. મયંકભાઈ, આ વિચાર બહુ અદ્ભુત છે, નવીનતમ છે. આપને આ કઈ રીતે ખ્યાલ આવ્યો ને કઈ રીતે એનો અમલ શરૂ થયો છે? જી, પહેલા તો આ વિચાર એટલા માટે આવ્યો કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દેશમાં સ્વચ્છતાની વાત કરી, પર્યાવરણની વાત કરે છે, એક પેડ માકે નામ, અને રોજગારીની વાત થાય છે. જી, પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે થઈ શકાય? તો આપણે રોજબરોજની જિંદગીમાં આપણે શાક બકાલું લેવા જતા હોય, આપણે કોઈ કરિયાણાની વસ્તુ લેવા જતા હોય, કોસ્મેટિક લેવા જતા હોય, અથવા દૂધની થેલી લેવા જઈએ કોઈ પાર્લર પર, આઈસ્ક્રીમ લેવા જઈએ, તો રોજિંદા જીવનમાં એ લોકો પ્લાસ્ટિકની ઓછા માઇક્રોન વાળી પ્લાસ્ટિકની બેગમાં આપતા હોય છે. આપણે લઈને ઘરે આવી જઈએ, એ વસ્તુનો ઉપયોગ કરીને પાછી એ કચરામાં નાખતા હોઈએ. એક દિવસ બેઠો તો આવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પોતે પહેલા 4-5 હજાર થેલી સીવડાવી દઈએ અને પછી એક આકલ પ્રજાજનો વચ્ચે મૂકી, ભાઈ તમે તમારા જૂના કપડા છે એ આપી જાઓ, અમે એમાંથી થેલી બનાવીશું અને એ થેલી અમે બીજા લોકોને આપીશું. પણ તમે આવો એવા તરત જ તમને અમારા એક કપડાની સામે તમને એક થેલી મળી જાય. વધુમાં વધુ 4 થેલી આપીએ છીએ અમે. અને એનાથી શું થાય કે એને જે કપડા જમા કરાયા એમાંથી અમે બીજી થેલીઓ બનાવીશું. એ પેન્ટ હોય, શર્ટ હોય, ટી શર્ટ હોય, આથી. એટલે એમાંથી પણ ભવિષ્યમાં કપડાની ઉપયોગ થઈ જાય. બીજું, એ કપડાની થેલી લઈ જાય એટલે પ્લાસ્ટિકની બચત થાય. અમે આ થેલીઓ જે સીવણની વર્ગની બહેનો ક્લાસીસ ચાલે છે એની જોડે કામ કરાવીએ છીએ. એને 15 થી 20 રૂપિયા સુધીની મજૂરી આપીએ છીએ એક થેલી ઉપર. એટલે એને શું ફાયદો થાય કે રોજગારી મળી રહે. બીજું, જે અમે જૂના કપડા આપીએ છીએ એમાંથી બટન, એમાંથી ચેન, એ જે ભાગ છે બેનને વાપરવા મળે. એ જે તે સીવણની સંસ્થાઓની બહેનો ચલાવતી હોય તો એની જોડે એનો સંગ્રહ થતો હોય તો ભવિષ્યમાં એ લોકો કોઈ શર્ટ કે પેન્ટ સીવે તો એ વસ્તુનો રીઉપયોગ પણ એ લોકો મફત કરી શકે. એટલે બટનનો પણ ઉપયોગ થાય, ચેનનો પણ ઉપયોગ થાય, એ કપડાનો ઉપયોગ થેલી તરીકે થાય. અને આ સંભવત આ રોજબરોજની જિંદગીમાં વણાવાય એને કારણે લોકોને આ પ્રકારની ટેવ પડે. એટલે ઘરમાં જૂના કપડા પડ્યા રહ્યા હોય એમાંથી ઉપયોગ થાય. એટલે પર્યાવરણનું જતન થાય, રોજગારી મળે અને પ્લાસ્ટિક બચે. આવા 3 ઉદ્દેશો સાથે અમે કરેલો પ્રયોગ છે. અને મને કહેતા ગર્વ છે કે અત્યાર સુધીમાં લગભગ અમે 4,500 કરતા પણ વધારે થેલીઓ મેં આપી દીધી છે. અને આ જોતા લોકો મને સામેથી કહે, સાહેબ તમારે જૂના કપડા ના આપવા હોય તો અમે કાપડ આપવા પણ તમે આ મુહિમ ચાલુ રાખો. પણ મારો ઉદ્દેશ્ય કોઈને નવું કપડું ખરીદીને થેલી બનાવવાનો આપવાનો નથી. મેં અગાઉ કોઈ એમ બહેનોને રોજગારી, બટન, ચેન એ પણ એને ફાયદા મળે. આજે 20 રૂપિયાની ચેન એ બીજા કોઈ કપડાના સીવે તો 20 રૂપિયા બીજા એને મળે છે. એ 6 બટન લગાવે તો એને 6 બટનના પૈસા બચતા હોય છે. એટલે નાનામાં નાના વ્યક્તિની ચિંતા પણ થઈ, એને રોજગારીની ચિંતા પણ થઈ, પર્યાવરણની ચિંતા પણ થાય અને રોજબરોજની જિંદગીમાં આનો ઉપયોગ વધે. એના માટે અમે કાયમ કહીએ કે આ થેલી તમારા સ્કૂટરની ડેકીમાં જ રાખવી, 2 થેલી રાખવાની. એટલે તમારે કદી મગજમારી થાય નહીં. એક થેલી ઘરમાં આપો, બીજી લઈને અંદર મૂકો, એટલે 2 થેલી દરેકની ડેકીમાં રહે. કારણ કે મૂલતઃ લોકો એક્ટિવા કે સ્કૂટર લઈને જ આ પ્રકારની ખરીદી કરવા જતા હોય છે. એટલે 2 થેલી ડેકીમાં રહે, જેથી કરીને આ પરિવર્તન ચાલુ રહે અને આના માધ્યમથી લોક જાગૃતિ આવે એવો મારો પ્રયાસ હતો. બહુ સરસ. અને તમારા તો કાર્યાલયનું નામ જ સેવાલય છે અને ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ તમે ચલાવો છો. સંક્રાંત આવે છે એટલે તમે પક્ષીઓ પતંગના દોરાથી કોઈ નુકસાન ન થાય એ માટે સેફ્ટી ગાર્ડનું પણ અભિયાન ચલાવો છો. ગઈ વખતે મેં 28,000 કરતા પણ સેફગાર્ડ લગાવેલા.
આ વખતે માન્ય મુખ્યમંત્રી મહેસાણા તેમના કર કમલો દ્વારા આ યોજના શરૂ કરાઈ. મારા ત્યાં 13 તારીખ સુધી આ યોજના ચાલુ રહેશે અને રોજ જેટલા લગાવે નિઃશુલ્ક આપણે સેફગાર્ડ લગાવી આપીએ છીએ. ઉત્તરાયણ પછી પણ જે જી. દોરીના ગૂંચળા હોય છે એ હું 100 રૂપિયા કિલો ખરીદું છું. ક્યાં બાત હે. અને વાહ. એવા ગઈ સાલ મેં 473 કિલો ગુંચો દોરીની ખરીદી હતી. 2 ટ્રેક્ટર ભરાયા હતા. એની ક્વોન્ટિટી તો ખૂબ થાય. જી જી પછી મેં કોર્પોરેશનને સુપ્રત કર્યા અને કોર્પોરેશને એનો નાશ કર્યો હતો. એટલે પશુ પંખીની પણ ચિંતા થાય. મારા મનમાં જે પડ્યું છે કે સામાન્ય રોજબરોજની જિંદગીમાં ઉત્તરાયણ પછી પશુ પંખી આ દોરીમાં ફસાતા હોય છે. એટલે એ ના ફસાય એટલા માટે હું ઉત્તરાયણ પછી 100 રૂપિયા કિલો દોરી ખરીદું છું. ક્યાં બાત હે, ક્યાં બાત. વાહ, બહુ વિચાર સરસ. નાનો છે પણ પર્યાવરણ માટે. ના ના, બહુ મોટી વાત છે. એટલે પહેલ એક પ્રકારે આ પહેલ છે ને એમાંથી કેટલાય લોકોને પ્રેરણા મળી શકે એમ છે કે આ રીતે પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ, રોજગારી ઊભી કરી શકીએ. એટલે આ બંને સાથોસાથ વાત ચાલી શકે એવું છે. એટલે તમે કહ્યું એમ કે અત્યારે આ થેલીના પ્રોજેક્ટનો બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. એટલે લોકોને જો સારો વિચાર તમે આપો તો એ વધારે વિસ્તાર પામે છે અને એનો ફાયદો આખા સમાજને, દેશને, રાષ્ટ્રને મળે છે. આ બહુ મહત્વની વાત છે. તમે તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવો છો. એની કોઈ વાત કરવી હોય તો આપ જણાવો, પછી પૂરું કરી. જો સેવાકીયમાં પર્યાવરણ દિવસ હતું ત્યારે હું માટીના 5000 માટલા વેચ્યા હતા. વાહ. જે લોકો ફ્રીજનું પાણી પીવે છે એ માટલાનું પાણી પીવે. પછી જે રોટલો રોટલી બને છે તો કલાડા ઉપર આપણી માં જે રોટલો બનાવતી એ આપણો પીઝા હતો. એની ઉપર ગોળ ને ઘી નાખીને જે આપણા મરચા નાખીને ખાતા એ આપણા માટે પીઝા હતો. તો આપણો પીઝા કેવી રીતે આવનારી પેઢીને મળે. એટલે મેં માટલા સાથે કલાડું પણ દરેકના ઘેર પહોંચાડેલું કે ભાઈ દરેકના ઘરે પહોંચાડો અને જેના મોટા લોકોના ઘરે પહોંચાડો કે આ માટલાનું પાણી પીશો તો તમને વિટામિન ડી અને B12 ની ખામી કદી નહીં પડે. કારણ કે સૂર્યપ્રકાશ એ માટલું ગ્રહણ કરતું હોય છે, જેને કારણે તમને વિટામિન ડી ની ખામી ના પડે, B12 ની પણ ઉણપ ના રહે. માટીના તત્વો પાણી સાથે ભળે છે, એનું જે કેમિકલ બોન્ડિંગ હોય છે એ છૂટું પડે છે. એના કારણે આપણને ફાયદો થતો હોય છે. એટલે માટલાનું પણ વિતરણ કરેલું. મેં ગયા ઉનાળાની શરૂઆતમાં બધા જ જેટલા મોચી ભાઈઓ બેસે છે મહેસાણા શહેરની અંદર, જેટલા જૂતા રિપેરિંગ કરે છે, જેટલી લારીઓ છે શાકભાજી, બકાલાની, ફ્રૂટની, પાણીપુરીની, એ બધાને 1-1 5 લીટરનો ઠંડા પાણીનો જગ અને છત્રી આપેલી કે તમે છત્રી નીચે બેસો અને પાણી ઠંડુ પીવાનું અને દર વર્ષે હું તમને આપીશ. મેં ST બસના 250 ડ્રાઈવરોને ટિફિન આપ્યા હતા કે તમે ગરમ ગરમ ખાઓ એના માટે હું ટિફિન આપું છું. તમારી કદર મારે કરવી ફરક, કારણ કે તમે ઉનાળો, શિયાળો, ચોમાસું તમે તાત્કાલિક રીતે તમે બસ ચલાવતા હોય છો. એટલે તમારી તબિયતની ધ્યાન તમારા પરિવાર તો રાખતો જ હશે, પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે, રાજકીય આગેવાન તરીકે મારી પણ ફરજ છે. તો મેં 257 જેટલા ડ્રાઈવરોને પકડી એમની જોડે મળાઈ અને એમને ટિફિન ભેટ આપેલા. 4 ખાનાના ટિફિન આપેલા. 108ના જેટલા એમ્બ્યુલન્સ ચલાવશે એ બધાને ટિફિન આપેલા કે ભાઈ તમે આ ટિફિન તમે રોજ બરોજ ગરમા ગરમ રહે અને આપવા ખાતર નહીં, સારી ક્વોલિટીના આપેલા કે ભાઈ આપીએ તો એ લઈને ટિફિન આવે. ઘેર લઈ જઈને તો એમ ના કે આવું લઈને ક્યાંથી આવ્યા તમે. એટલે આપવાનું તો દિલથી આપવાનું, પણ સમાજના નાના નાના વર્ગો વચ્ચે મતનું રાજકારણ નહીં, સમાજને, નાના માણસને કેવી રીતે પહોંચી શકાય એના માટે વાત છે. પ્રજા મત તો સમય આવે આપે જ છે, પણ જે સંવેદના છે, હું સમાજના નાના વર્ગમાંથી આવીને આટલા પહોંચ્યો છું તો મારા દિલમાં જે સંવેદના છે, મારા ત્યાં મહેસાણાની અંદર મેં 734 જેટલા રિક્ષા ડ્રાઈવરો ભેગા કર્યા હતા અને રિક્ષા ડ્રાઈવરને એવું કીધું કે મહેસાણા શહેરમાં કોઈ પણ દર્દી કોઈ પણ હોસ્પિટલ લઈ જાય તમને ભાડું ના આવે, મારી ઓફિસ આવીને ભાડું લઈ જવાનું. અમે તમને નામ પણ નહીં પૂછીએ, અમને તમારા ઉપર ભરોસો છે. તમે આઈને કહેશો કે ભાઈ હું ફલાણા ગામથી 15-12 કિલોમીટર કે 4 કિલોમીટર આવે, મારું 270 રૂપિયા ભાડું થયું, તો મારી ઓફિસમાંથી માણસ તમારું નામ પણ નહીં પૂછે, તમને 270 રૂપિયા આપી દેશે. એટલે મેં વિશ્વાસ કરીને 108 ના મળે તો 108ના બદલામાં જો રિક્ષા મળે તો રિક્ષાવાળાને ભાડું નહીં લેવાનું, મારી ઓફિસ આવીને લઈ લેવાનું. એટલે નાના નાના માણસોની સેવા કેવી રીતે કરી શકાય, મારા મનમાં એ પડ્યું છે. જી જી, બહુ અદભુત. તમે અનેક પ્રવૃત્તિઓ આ રીતે કરો છો, નવા નવા અભિગમથી કરો છો, એ પણ બહુ મહત્વનું છે. એટલે આ બીજા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો માટે
પ્રેરણા પણ છે કે નાનામાં નાના માણસની આપણે ખેવના કઈ રીતે કરીએ, એમના પ્રત્યે સંવેદના કઈ રીતે જગાવીએ. બહુ મજાની વાત છે. તમે આવા ઘણા બધા પ્રોજેક્ટ કરો છો મયંકભાઈ, અને તમે અમારી સાથે જોડાયા અને આ પ્રોજેક્ટ વિશે બધાય વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મહાદેવ હર.